અત્યારનું બાળપણ કેવું થઈ ગયું છે હે કે કોઈ ઘરમાં પારણું બંધાય એટલે થોડા સમયમાં જ તેની સ્કૂલની ચિંતા શરૂ કરી દેવામાં આવે છે. કઈ સ્કૂલમાં ભણાવશું તો આપણું સ્ટેટસ જળવાશે, કયા ક્લાસમાં તેનું ટ્યુશન બંધાવવું જોઈએ, આ બધું ઘણું વિચારીએ છીએ. હજી તો એ બાળકની જીભમાં જીભ આવે ને અને માં શબ્દ ઉચ્ચારે પહેલા તો તેને સર્કસના વેલ ટ્રેનિંગ રિંગ માસ્ટર જેવા નર્સરીના ટીચરના હાથમાં સોંપી દેવામાં આવે છે. અને પાછું સમય જતા એ જ બાળક હોમ ટુ સ્કૂલ અને સ્કૂલ ટુ હોમને જ જીવનનો ઉછેર પણ માનવા લાગે છે. વિચાર તો કરો. પછી થાય છે એવું કે સ્કૂલમાં દબાણ અને ઘરમાં તેને હિટલર શાહીનો ભોગ બનવું પડે છે. ખરેખર કુમળી વય બાળકના માનસિક વિકાસનો શ્રેષ્ઠ સમય છે, જ્યારે તે કુદરત, પર્યાવરણ, માનવ, પશુ પક્ષીઓ અને જીવનને ઓળખવાનું શરૂ કરે છે અને પછી તે ખીલે છે. ચોપડીમાં બતાવેલી નદી અને વહેતી નદીમાં તો બહુ ભિન્નતા હોય સાહેબ, બહુ. આ ભિન્નતાને સમજવાનો અવકાશ આપણે બાળકને આપતા જ નથી. અને પછી ઘરે ચીડ કરીએ છીએ કે આપણો મુન્નો ભણવામાં બહુ આળસુ છે. અરે એ આળસુ નથી, પણ આપણે તેને બનાવ્યો છે. તેને શું જોઈએ છે, તેને શું ગમે છે, તે શું કરી શકે છે, એ જાણવાને બદલે આપણે એ કરાવીએ છીએ જે આપણને ગમે છે. કારણ કે આપણને ગમે છે ને એ જ આપણે કરીએ છીએ ને. એટલે બાળપણમાં જ આપણે બાળકના ખીલી ઉઠેલા કુસુમને ફૂલ જેવો આકાર આપવાને બદલે પથ્થર બનાવવામાં લાગી જઈએ છીએ. નિર્દોષ માસુમિયતને બાળપણથી જ કચડી નાખીએ છીએ અને દોષની આંગળી તેની તરફ ચિંતા અચકાતા પણ નથી. જ્યાં પ્રગતિની અમાપ સંભાવનાઓનો જન્મ થવાનો હોય ને તે પ્રગટે એ પહેલા જ તેનું પતન કરવાનું આપણે શરૂ કરી દઈએ છીએ. કેમ? અને કેમ વડીલો પોતાની ભૂલો તરફ તો કદાપી ધ્યાન નથી આપતા, અને કેમ બાળકની ભૂલને માફ પણ નથી કરી શકતા? આ આપણી એટલે કે વડીલોની ભૂલ છે. બાળકના બગડવાનું કારણ પણ અહીં છુપાયેલું છે, એનું મૂળ અહીં જ રહેલું છે.